ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયોની અંદર આપણે જીવનની ભૌતિક ગુણવત્તા વિશે વાત કરેલી. એની અંદર આપણે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર વિશેની વાત કરેલી. ત્યારબાદ આજે આપણે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના વિશેની વાત કરીશું. એની અંદર પહેલું જોઈએ તો દરેક નિદર્શ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દરને 100નો ભાર આપવામાં આવે છે. દેશની 13 નિદર્શની કામગીરીના આધારે 0 થી 100ના અંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. ત્રીજું, આ 3 બાબતોમાં એ દેશના મળેલા ગુણોનો સરવાળો થાય છે. ચોથું, સરવાળાને શું કરવામાં આવે છે? 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. અને ચોથું, જે આંક મળે છે તે PQLIના આંક તરીકે ઓળખી શકાય છે. હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશેની રચનાની અંદર એક તો વાત કરી છે શિક્ષણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. આ જે 3ને આધારે કઈ રીતે એની રચના થાય છે અને આ 3ને આધારે એનું મૂલ્ય કેટલું છે અથવા તો કુલ મૂલ્યના આધારે કયા કયા દેશની પરિસ્થિતિ કેવી છે એ પણ આપણે જાણી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એની રચના કઈ રીતે થાય છે. તો સૌથી પહેલું એ છે કે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એનો જે આંક છે એનું કુલ મૂલ્ય હંમેશા કેટલું હોય છે? 100 હોય છે. તો આપણે એવું કહી શકીએ, એટલે કે મેક્સિમમ જે વેલ્યુ છે, મહત્તમ જે મૂલ્ય છે એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય કેટલું છે? 100 છે. એના કરતાં વધારે ન હોય. બીજું કે જેટલા 3 ઘટકો છે, એક તો શિક્ષણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર, આ જે 3 ઘટકો છે એ 3 ઘટકોને આપણે ભેગા કરીને અથવા તો 3 ઘટકોનું જે કુલ મૂલ્ય છે એ કુલ મૂલ્ય 0 થી 100ના આંકની વચ્ચે શું કરવામાં આવે છે? માપવામાં આવે છે. અથવા તો 0 થી 100ના આંકની વચ્ચેના ગુણને શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછું મૂલ્ય જીવનની ભૌતિક ગુણવત્તાનું 0 હોય અને વધુમાં વધુ ગુણવત્તાનું મૂલ્ય કેટલું હોય? 100 હોય. તો જીવનની ગુણવત્તાનું મૂલ્ય કેટલું હોય? 100 હોય. એટલે કે 0 થી 100 વચ્ચેના 3 ઘટકોનું કુલ મૂલ્ય માપવામાં આવે છે. હવે જે 3 જે ઘટકો છે એ 3 ઘટકોનું મૂલ્ય લીધા પછી 3 ઘટકોના મૂલ્યનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. આ જે 3 ઘટકો છે એ 3 ઘટકો વડે ભાગીને શું કરવામાં આવે? એનું જે સરેરાશ છે એ સરેરાશને શું કરવામાં આવે છે? કાઢવામાં આવે છે. જેનાથી આપણને શું મળે છે? PQLI તરીકે પણ આપણે શું કરી શકીએ છીએ? એને ઓળખી શકીએ છીએ. તો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ 3નું મૂલ્યને કાઢવામાં આવે છે. 3 મૂલ્યનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. સરવાળો કરીને એના વડે ભાગવામાં આવે. પછી જે આપણને જવાબ મળે એટલે કે સરેરાશ મળે એને આપણે PQLI તરીકે ઓળખી શકીએ છીએ. હવે જે PQLI છે એ PQLIના 0 થી 100 વચ્ચેના માપના આધારે આપણે એવું કહી શકીએ કે કયા દેશની પરિસ્થિતિ કેવી છે. તો જ એની અંદર જોઈએ કેટલીક મહત્ત્વની બાબતો. તો જેમ દેશનો PQLI 100ની નજીક તે દેશની ઉપયુક્ત 3 બાબતો નિર્દેશમાં કામગીરી ઉત્તમ છે એમ કહી શકાય. બીજું, જેમ દેશનો PQLI 0ની નજીક હોય એટલે કે 0ની નજીક હોય તે દેશની ઉપયુક્ત 3 બાબતો નિર્દેશમાં કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની છે એમ કહી શકાય. ત્રીજું,
PQLI 0 થી 100 ની વચ્ચે હોઈ શકે છે. ચોથું, PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. જેમ PQLIનો આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે એમ કહી શકાય. જેમ PQLIનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહી શકાય. ચાલો મહત્ત્વની બાબતોની વાત કરીએ તો એમ કહી શકાય કે દેશનો જે આંક છે એ દેશનો આંક 100ની નજીક હોય, એટલે કે 100ના આંકડાની નજીક આવતો હોય તો એ દેશનું કામ ઉત્તમ છે એમ કહી શકીએ. એટલે કે એ દેશનો વિકાસ, એ દેશની જીવનની ભૌતિક ગુણવત્તા સારામાં સારી છે એમ આપણે એમ કહી શકીએ. બીજું કે જે દેશની અંદર ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એ આંક 0ની નજીક હોય અથવા તો 0ની નજીક આવતો હોય તો એ દેશની જે કામગીરી છે એ કામગીરી અતિશય ઓછી અથવા તો નીચી અથવા તો કનિષ્ઠ છે આપણે એમ કહી શકીએ. બીજું એ પણ કારણ છે કે કોઈપણ દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ આંક હંમેશા 0 થી 100ની વચ્ચે જ હોય. એના કરતાં ઓછો કે એના કરતાં વધારે ન હોય તો જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક છે એનો ફાયદો શું છે? એની તુલનાને કારણે જીવનની ભૌતિક ગુણવત્તાના કારણે તમે કોઈપણ દેશના અથવા તો દેશના 2 રાજ્યો કે વિશ્વના કોઈપણ દેશની સાથે એની આપણે શું કરી શકીએ છીએ? સરખામણી એટલે કે તુલના કરી શકો છો, કાં તો એને માપી શકો છો, કાં તો અન્ય દેશો કે અન્ય રાજ્યોની સરખામણીમાં આપણું રાજ્ય કે આપણા દેશનો જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કેવો છે, આપણા દેશનો વિકાસ કેવો છે એ આપણે શું કરી શકીએ છીએ? સરળતાથી જાણી શકીએ છીએ. હવે આ જે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કરી જેનું મહત્તમ મૂલ્ય કેટલું છે? 100 છે. એટલે કે 0 થી 100ની વચ્ચે એનું મૂલ્ય છે. એની સકારાત્મક એટલે કે સારી બાબતો કઈ છે? તો શા માટે ભૌતિક ગુણવત્તાના આંક દ્વારા આપણે દેશનો આર્થિક વિકાસ માપવો જોઈએ? તો એની સારામાં સારી બાબત આપણે જોઈ લઈએ. તો એમ કહી શકાય કે ટોટલ 5 બાબતો છે જેને કારણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક દેશના આર્થિક વિકાસ માપતી વખતે વપરાય છે. તો એની અંદર પહેલું જોઈએ સકારાત્મક બાબતો. સકારાત્મક બાબતોની વાત કરીએ તો પહેલું જોઈએ કે PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો શું થાય છે? સમાવેશ થાય છે. બીજું, માથાદીઠ આવકના નિર્દેશ કરતાં PQLI ચડિયાતા છે. ત્રીજું, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. ચોથું, PQLIથી જુદા જુદા દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. અને પાંચમું, શહેરી, ગ્રામીણ, સ્ત્રી પુરુષના PQLI બનાવી તેમની તુલના થઈ શકે છે. ચાલો પહેલું જોઈએ સકારાત્મક બાબતોની અંદર. તો એમ કહી શકાય કે માનવ જીવનને સ્પર્શતી બાબતો એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેના આધારે જેની ગુણવત્તાના આધારે આપણે એમ કહી શકીએ કે માનવ વિકાસ કેવો થયો છે. તો હકીકતની અંદર માનવ વિકાસના આધારે જ આપણે દેશનો આર્થિક વિકાસને શું કરી શકીએ છીએ? માપી શકીએ છીએ. તો શિક્ષણ અને આરોગ્ય જે માનવ જીવનને સ્પર્શતી બાબત છે એનો સમાવેશ અહીં જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે જે એને બીજા નિર્દેશક કરતાં કેવો બનાવે છે? સારો બનાવે છે, ચડિયાતો બનાવે છે. માટે આ એક સારામાં સારી બાબત છે આપણે એમ કહી શકીએ. ચાલો બીજું જોઈએ કે દેશનો જે વિકાસ છે એ વિકાસ માપવાનો આંક એ હતો એટલે કે માથાદીઠ આવક અને બીજું રાષ્ટ્રીય આવક કરતાં એ શ્રેષ્ઠ માપદંડ છે. માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક એ શ્રેષ્ઠ માપદંડ છે. એ બીજું છે
ત્રીજું કારણ એ છે સકારાત્મક બાબત કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં જે મર્યાદાઓ હતી એમાં ખૂબ જ ઓછી મર્યાદા આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ ખૂબ જ સારામાં સારી બાબત છે. ચોથું સારામાં સારી બાબત એ છે કે કોઈપણ દેશની કે કોઈપણ રાજ્યની તુલના એટલે કે સરખામણી કોઈપણ બાબતની અંદર કરી શકો છો સરળતાથી. એ એક સારામાં સારી બાબત છે. એટલે કે દેશની રાષ્ટ્રીય આવક અથવા તો માથાદીઠ આવકમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હતો કે ચલણના મૂલ્યની હુડિયામણના દરની સમસ્યા નડતી હતી, જેને કારણે બધા દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક અલગ અલગ આવતી હતી. આપણે આગળની અંદર વાત કરેલી જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચનાની અંદર કે દેશની રાષ્ટ્રીય આવક અને દેશની જે માથાદીઠ આવક છે એ માથાદીઠ આવકની અંદર જો કાઢવી હોય તો દેશની વસ્તી વડે એને ભાગવામાં આવે. પણ આપણે આગળ વાત કરેલી હતી કે ચલણના મૂલ્યની અંદર એક દેશના ચલણને બીજા દેશના ચલણની અંદર શું કરવું પડે? રૂપાંતર કરવું પડે અથવા તો હુડિયામણ દર લાગે. તો એને કારણે એ પરિણામ એ આવતું હતું કે સાચું માપ આપણે જાણી શકતા ન હતા અથવા તો દેશની જે સાચી પરિસ્થિતિ છે એ સાચી પરિસ્થિતિ આપણે જાણી શકતા ન હતા. એટલે કે તુલના નથી થઈ શકતી. તો જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ સારામાં સારી બાબત છે. કોઈપણ પરિસ્થિતિમાં સમયની, સ્થળની, ક્ષેત્રની સમયની સરખામણી કે તુલના આપણે શું કરી શકીએ છીએ? સરળતાથી કરી શકીએ છીએ. આ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ આંકની અંદર પાંચમું કારણ એ હતું સકારાત્મક બાબત કે એની જે તુલના કરી શકાય છે એટલે કે શહેરી અથવા તો ગ્રામ્ય વસ્તીની સ્ત્રીઓ અથવા તો પુરુષોની જે ડિટેલ છે એ ડિટેલ આપણે ઉડાણપૂર્વકની તુલનાની અંદર પણ કરી શકાય છે. અને નાનામાં નાનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય એ પણ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર શક્ય બને છે. તો જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક છે એની પણ કેટલીક મર્યાદાઓ છે જેને HDI એટલે કે માનવ વિકાસ આંક છે એ દૂર કરે છે. એ પહેલાં જોઈ લઈએ કે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એની પોતાની કેટલી મર્યાદાઓ છે. તો પહેલું જોઈએ કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. તો પહેલી મર્યાદા એ છે કે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એમાં માત્ર ને માત્ર 3 જ બાબતો દર્શાવે છે. હકીકત તો માનવ જીવનને સ્પર્શતી ઘણી બધી બાબતો છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એક તો વાહન વ્યવહાર, બીજું સંદેશા વ્યવહાર, ત્રીજું પીવાનું ચોખ્ખું પાણી. આ બધી બાબતો પણ દર્શાવે છે. છતાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે માત્ર 3 જ બાબતોને ધ્યાનમાં લે છે. એ એની શું કરી છે? મર્યાદા છે એમ કહી શકાય. સેકન્ડ જોઈએ, માત્ર સરેરાશ દર્શાવે છે એટલે કે 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. બીજી વાત કરીએ બીજી મર્યાદાની, તો બીજું કે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ માત્ર કે શું છે? સરેરાશ છે. સરેરાશ માપ કઈ રીતે? તો અહીં 3 જે ઘટકો છે એ ઘટકોનો અહીં શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. અને પછી સરવાળો કર્યા બાદ એને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. ઘણીવાર એવું પણ હોય કે કોઈપણ દેશમાં શિક્ષણનું જો પ્રમાણ વધારે હોય તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું હોય તો એ બાબત અહીં સરેરાશમાં આપણને દેખાતી નથી. તો આ શું છે? એ બીજી મર્યાદા છે. ચાલો ત્રીજી મર્યાદાની વાત કરીએ તો કોઈપણ દેશનો PQLIનો દર ઊંચો હોય. હાલમાં
તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કહી શકાય નહીં. તો ત્રીજી જે મર્યાદા છે, આ જે આંક છે એ ત્રણેય મૂલ્યને ત્રણેય ઘટકો છે. એક તો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર. આ ત્રણેયને હંમેશા એક સરખું મહત્ત્વ શું કરવામાં આવે છે? આપવામાં આવે છે. પણ ઘણી વખત એવું થાય છે કે માનવ જીવનમાં ક્યારેય ત્રણેય બાબતોનું મહત્ત્વ સરખું ન પણ હોઈ શકે. તો કોઈ વ્યક્તિને શિક્ષણનું મહત્ત્વ વધારે હોય, તો કોઈ વ્યક્તિની પાસે આવકનો સ્ત્રોત ઓછો ઉપલબ્ધ હોય, તો તેને આરોગ્યનું મહત્ત્વ વધારે હોય, એટલે કે શિક્ષણ મેળવી શકતો ન હોય. તો અહીંયા માનવ જીવનના હકીકતની અંદર જે ત્રણેય જે ઘટકો છે એનું મહત્ત્વ હંમેશા સરખું હોતું નથી. પણ અહીંયા એવું પણ છે, અથવા તે એવું પણ ધારી લેવામાં આવે છે કે ત્રણેયનું મહત્ત્વ માનવ જીવનમાં સરખું જ છે, જે એક એની શું છે? મર્યાદાઓ છે. ચોથી વાત કરીએ, ચોથી મર્યાદાની, તો 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ 100 અંક અપાય છે, જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી. તો ચોથી મર્યાદાની આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે આર્થિક વૃદ્ધિ કે જે દેશના વિકાસ માપવા માટે અતિશય મહત્ત્વનો એક માપદંડ છે, એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવી નથી. તો આર્થિક વૃદ્ધિના માપની ઉપેક્ષા થઈ છે, એને ધ્યાનમાં લેવામાં આવી નથી. એ પણ જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની શું છે? મર્યાદા છે એમ કહી શકાય. પાંચમી વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્ત્વની છે, જેની શું કરી છે? ઉપેક્ષા કરી છે. એના પછી જે દેશમાં ઘણીવાર એવું થાય છે અથવા તો જણાય કે જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક ભારતનો ઊંચો હોય અને અમેરિકાનો ઓછો હોય, જીવનની જે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ ભારતનો કેવો હોય? વધારે ઊંચો હોય. અને જે દેશ છે, બીજો જે દેશ છે અમેરિકા, એ અમેરિકા દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ આંક ઓછો હોય, તો આપણે એવું સરળતાથી સમજી બેસીએ કે ભારતનો વિકાસ કેવો છે? વધારે છે. આપણે સરળતાથી સમજી લઈએ કે અમેરિકા કરતાં ભારતનો જે વિકાસ છે એ વિકાસ કેવો છે? સારો છે. અથવા તો ભારતનો વિકાસ કેવો છે? વધારે છે. અને અમેરિકાનો કેવો છે? ઓછો છે. પણ હકીકતમાં એવું હોતું નથી કે જે દેશનો આંક ઊંચો હોય એટલે કે બીજા દેશ કરતાં આપણો વિકાસ વધારે ઝડપથી થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ નહીં. કેમ? એનું કારણ શું? તો કે જે દેશનો આંક ઊંચો હોય એટલે કે બીજા દેશ કરતાં આપણા દેશનો વિકાસ વધારે ઝડપથી થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ નહીં. કેમ? કારણ કે જે દેશનો આંક ઓછો હોય તો એવું પણ બની શકે કે ભૂતકાળની અંદર એમણે વધારે વિકાસ કરી લીધો હોય અને વર્તમાન સમયની અંદર એનો વિકાસ ઝડપથી ઘટી ગયો હોય. એટલે કે અમેરિકા દેશની વાત કરીએ તો આપણે હાલની સરખામણીમાં આપણે એમ કહી શકીએ કે અમેરિકા કરતાં ભારતનો વિકાસ દર કેવો છે? ઊંચો છે. તો આપણે શું સમજી લઈએ કે ભારતનો વિકાસ અમેરિકા કરતાં સારો થઈ રહ્યો છે. પણ હકીકતની અંદર એવું હોતું નથી. કેમ? એનું કારણ શું? કારણ કે જે અમેરિકા દેશ છે એ દેશે ભૂતકાળની અંદર વિકાસ વધારે કર્યો હોય અને ચાલુ એટલે કે વર્તમાનની અંદર એનો વિકાસ ઓછો થઈ રહ્યો હોય એવું પણ બની શકે. એટલે કે વર્તમાન સમયની અંદર એનો વિકાસ ઝડપથી ઘટી ગયો હોય અને ભારત ભૂતકાળની અંદર ન થયો હોય અને વર્તમાનની અંદર વિકાસ વધવાની ઝડપ વધારે હોય, એટલે કે ગુણવત્તામાં ઝડપથી સુધારો થઈ રહ્યો હોય, તો વિકાસ છે એ જીવનની ભૌતિક ગુણવત્તામાં વધારે દેખાય એવું પણ બને છે. તો અહીંયા એ છે એવો ભ્રમ એ પણ જાગે કે ભારતનો જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ આંક કેવો છે? ઊંચો છે અને અમેરિકાનો ઓછો છે. તો આપણને એવું લાગે કે ભારતનો જે વિકાસ છે એ વિકાસ કેવો છે? વધારે છે. પણ હકીકતમાં એવું પણ હોઈ શકે કે માત્ર ભૌતિક ગુણવત્તાના આંકને આધારે કોઈ દેશનો વિકાસ કેટલો છે
એટલે બીજા દેશની સરખામણીમાં માત્ર આંકના આધારે કહી શકાય નહીં, અથવા તો બીજા ઘણા બધા પણ માપ છે જેના આપણે સરખામણી કરીને કહી શકીએ. છઠ્ઠું જોઈએ કે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી.